વટવા વિસ્તારમાં 1992ના જૂના હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। કુતુબનગર સોસાયટીમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલા ખોદકામ દરમિયાન માનવ કંકાલ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। માહિતી મુજબ ઘરના કૂવામાં ખોદકામ કરતા વર્ષો જૂના માનવ હાડકાના અવશેષો મળી આવ્યા છે, જેમાં હાથ, પગ, ખોપડી અને પાંસળી સહિતના ભાગોનો સમાવેશ થાય છે। આ અવશેષોને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી FSL માં મોકલવામાં આવ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર FSL રિપોર્ટ આવ્યા બાદ આ લાંબા સમયથી દબાયેલા હત્યા કેસનો ભેદ ખુલવાની શક્યતા છે। પ્રાથમિક તપાસમાં આ કેસને 1992ના જૂના ગુનાથી જોડવામાં આવી રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ માહિતીને આધારે આ ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું, જેના પરિણામે આ મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે। આ મામલે ભરત પટેલે જણાવ્યું કે આગળની કાર્યવાહી FSL રિપોર્ટના આધારે કરવામાં આવશે અને સત્ય બહાર લાવવામાં આવશે।